જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। વિરોધ પક્ષ નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે। વિપક્ષના નેતા ધવલ નંદાએ દાવો કર્યો છે કે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વિનાનું એકેય કામ નથી થતું અને ભૂગર્ભ ગટરની સફાઈના નામે લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે। વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું મહાનગરપાલિકાનું તંત્ર જાગતું પણ નથી તેવા આક્ષેપો ધવલ નંદા દ્વારા લગાવવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે જો કે જામનગર મહાનગરપાલિકાના નાયબ ઇજનેર અમિત કણસાગરાએ આ આક્ષેપોને નકારી કાઢ્યાનું જણાવ્યું છે કે ભૂગર્ભ ગટર પાઇપલાઇન નેટવર્ક અને જોડાણોની સંખ્યા વધતા ફરિયાદોની સંખ્યા પણ વધી છે। તેમણે એમ પણ કહ્યું છે કે ફરિયાદોના નિકાલ બાદ રેન્ડમ પદ્ધતિએ વેરિફિકેશન કરવામાં આવે છે અને સફાઈના નવા કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા ની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે। જામનગર મહાનગરપાલિકામાં એક પણ કાર્ય એવું નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના હોય ને વિપક્ષ દ્વારા અવારનવાર આ બાબતે આક્ષેપ કરવામાં આવ્યા છે, પણ આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગતું નથી। ભૂગર્ભની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા આજથી 5 વર્ષ પહેલા 20 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરની સફાઈ થતી હતી। આજ 5 વર્ષ પછી તે ખર્ચ 4 કરોડે પહોંચ્યો છે, છતાં પણ લોકોને ભૂગર્ભની સમસ્યાથી કોઈ હલ નથી મળ્યો। ખાલી ખોટા બિલ બનાવવા, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે લોકોને પરેશાની ઉઠવી પડે છે। તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ। જામનગરની પ્રજાના પૈસા બેફામ આ તંત્રની બેદરકારીની હિસાબે લૂંટાઈ રહ્યા છે, તેના પર તપાસ થઈ અને આ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને કે જે આ જામનગરની પ્રજા જે દુઃખ સહન કરે છે, જે ભૂગર્ભની ફરિયાદ કે ફરિયાદ કર્યા પછી ઓનલાઈન મેસેજ આવી જાય તમારી ફરિયાદ સોલ્વ થઈ ગઈ છે, પણ એ બોગસ ફરિયાદ હોય છે અને તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। તાત્કાલિક ધોરણે આના ઉપર કાર્યવાહી થવી જોઈએ। જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા જે હયાત ભૂગર્ભ કાર્યરત નેટવર્ક છે તેમની ફરિયાદ આધારિત સફાઈ કામગીરી કરવામાં આવે છે અને આ સફાઈ કામગીરી અન્વયે જે ફરિયાદો આવે છે, ફરિયાદો અલગ અલગ માધ્યમો જેવા કે વોટ્સએપથી આવે છે, શહેરના પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ અરજદારો દ્વારા રૂબરૂ તેમજ સ્થાનિક કે ફરિયાદ કેન્દ્રો ઉપર અને ઓનલાઈન સિસ્ટમ મેનેજમેન્ટ દ્વારા પણ ફરિયાદો આપવામાં આવે છે। આ તમામ ફરિયાદોનો નિકાલ સ્થળ ઉપર લગત ઝોન દ્વારા કરવામાં આવે છે અને એ ફરિયાદનો નિકાલ થયા બાદ જેનું રેન્ડમલી ક્રોસ વેરિફિકેશન તે લગત ઝોનના લગત ઇજનેરો દ્વારા કરવામાં આવે છે। આ તમામ પ્રક્રિયા બાદ ધોરણસર ઓડિટ પ્રક્રિયા પણ કરવામાં આવે છે અને ત્યારબાદ લગત એજન્સીઓને કરેલ કામનું ચૂકવણું કરવામાં આવે છે। હાલે જામનગર શહેરની અંદર જે ભારે વરસાદ પડેલ છે તેમના કારણે પણ ફરિયાદોની સંખ્યામાં વધારો થવા પામેલ છે। તદુપરાંત સફાઈ મિત્રોની સુરક્ષાને ધ્યાને લઈ સરકારશ્રીની ગાઈડલાઇન્સ, નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ અનુસાર જે સફાઈ કામગીરી છે ભૂગર્ભ ગટરની એ સુરક્ષિત અને જોખમ મુક્ત રીતે કરી શકાય તે તકેદારીના ભાગરૂપે અને અન્ય બાબતોને સંકળાવી એક ટેન્ડરની નવી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવેલ છે અને તે ટેન્ડરની નવી પ્રક્રિયામાં તમામ વિગતોનો પણ સમાવેશ કરવામાં આવે છે। જામનગર શહેરની વાત કરીએ તો જ્યારથી ભૂગર્ભ ગટર નેટવર્ક અસ્તિત્વમાં આવેલું છે ત્યારથી હાલના તબક્કા સુધીમાં અલગ અલગ યોજનાઓ થકી ભૂગર્ભ ગટર પાઇપલાઇન નેટવર્કમાં વધારો થયેલ છે। તે વધારો થયા બાદ તેમાં કનેક્શનની સંખ્યામાં પણ વધારો થયેલ છે। આમ ઉત્તરોત્તર દર વર્ષે પાઇપલાઇન નેટવર્કમાં વધારો, જે નવા વિસ્તારો ભળેલા છે તેમાં નવું નેટવર્ક બનાવવાની કામગીરી, આમ દર વર્ષે અલગ અલગ સમયાંતરે વધારો થવાના કારણે જે ફરિયાદોની સંખ્યા છે તેમાં પણ વધારો થવા પામેલ છે અને તેમાં જે ખર્ચ થનાર છે તેમાં પણ વધારો થવા પામેલ છે। આમ જામનગર મહાનગરપાલિકામાં જે ભૂગર્ભ ગટરની સફાઈ અંગેની ફરિયાદો છે તેમનો સમય મર્યાદામાં અને જે મુશ્કેલભરી ફરિયાદો હોય છે તેમનો પણ જરૂરી સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે છે અને તેમનું વેરિફિકેશન અમારા લગત ઝોનના ઇજનેરો દ્વારા રેન્ડમલી પણ કરવામાં આવે છે। ફરિયાદો ભૂગર્ભ ગટરની જે ફરિયાદો છે અલગ અલગ આપને મેં જણાવેલ છે, જેમાં અલગ અલગ માધ્યમો દ્વારા આપવામાં આવે છે તે સ્થળ ઉપર નિકાલ કરી અને તેના લગત ઇજનેરો દ્વારા પણ વેરિફિકેશન કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવે। મારા ધ્યાન ઉપર હજુ સુધીમાં આવી કોઈ બાબત આવેલ નથી, પરંતુ ફરિયાદ અલગ અલગ અરજદારો દ્વારા કરવામાં આવતી હોય છે, અલગ અલગ વિસ્તારોની હોય છે। એક ફરિયાદ અલગ અલગ અરજદારો પણ અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી હતી, તેમનો નિકાલ લગત ઝોનના ઇજનેરો દ્વારા અને એના લગત એજન્સીઓ દ્વારા કરવામાં આવે।
ફરિયાદો એપ્રોક્સિમેટલી જોવા જઈએ તો પર ડેની અંદાજે 150થી 170 અને ક્યારેક ભારે વરસાદ હમણાં તાજેતરમાં ભારે વરસાદ આવેલો છે ત્યારે 200 ઉપરથી પણ ફરિયાદો આવે છે.